જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાજરીનો વઘારેલો રોટલો બનાવીશું. તેના માટે મેં આ એક રોટલો બનાવી અને એનો ચૂરો કરી લીધો છે. હવે વઘાર માટે આપણે ડુંગળી જોઈશું, આ લીલા મરચાં અને આદુની પેસ્ટ છે, લીમડો છે, કોથમીર છે અને આ રોટિંગ મસાલા છે અને આ છાશ છે. છાશમાં વઘારવાનો છે આપણે. હવે આપણે એક પેન મૂકી છે, એમાં 1 થી 2 ચમચી તેલ નાખીશું. આપણે તેલ થઈ જાય એટલે આપણે રાઈ નાખીશું. રોટલામાં રાઈનો વઘાર સારો લાગે છે. થોડું જીરું નાખીશું. એનો ટેસ્ટ વધારવા માટે આપણે હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આદુ મરચાં લસણની પેસ્ટ છે એ નાખીશું. હવે આ લસણ ને મરચાં જે આપણે પેસ્ટ હતી એ સંતરાઈ ગઈ છે. એમાં આપણે થોડી ડુંગળી નાખીશું. તમે ડુંગળી ના ખાતા હોય તો પછી ડાયરેક્ટ છાશનો વઘાર કરી દેવાનો. હવે આપણે આ લીમડો નાખીશું. થોડી કાચી કાચી ડુંગળી ચડવા દેવાની છે. ગેસ થોડો મીડિયમ રાખવાનો છે. હવે એમાં મસાલા કરીશું આપણે. ડુંગળી જલ્દી સંતરાઈ જાય એના માટે આપણે માપસર મીઠું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો અને ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર નાખીશું. આ રોટલો તમે વઘારીને કોઈ પણ ટાઈમે ખાઈ શકો છો. જો રાત્રે રોટલા બનાવ્યા હોય તો આનો સવારે તમે સદુપયોગ કરી શકો છો. હવે આપણી આ ડુંગળી સંતરાઈ ગઈ છે. એની અંદર આપણે આ 1.5 થી 2 વાડકી છાશ છે. હવે ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું અને 1-2 મિનિટ આપણે છાશને ઉભરો આવવા દઈશું. હવે આપણી આ છાશ ઉકળી ગઈ છે. એની અંદર આપણે રોટલો નાખી દઈશું. હવે આ રોટલો આપણે અંદર સમાય એટલો જ નાખવાનો છે. થોડો લચકા જેવું રહે એવું કરવાનું છે. હવે આને આપણે રોટલો અંદર પલળી જાય એ રીતે 5-7 મિનિટ આપણે એને ધીરે તાપે ઉકાળીશું અને આપણે હલાવતા જ રહેવાનું છે. જ્યારે દહીં છાશનો કોઈ વઘાર કર્યો હોય એમાં સતત હલાવતા જ રહેવું એટલે એ ફાટી ના જાય. હવે આપણો આ વઘારેલો રોટલો થઈ ગયો છે. એની અંદર આપણે આ લીલી ડુંગળીના પાન નાખીશું. એનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે ગેસ બંધ કરીશું અને ઉપર આ કોથમીર ભભરાઈ દઈએ. હવે આ થઈ ગયો છે. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી દઈશું. લીલી ડુંગળીથી ગાર્નિશ કરીશું.